ઓય કોઈ સકે નહીં. હા, કોઈ નહીં, બચી જા. તું સર સોરી. આ હું છે અંબા? હં? એ ગીતા ને વિજય ગેટ આઉટ કહેશે એવું વિચારેલું આપણે, અને એને તો આઈ લવ યુ કહી દીધું. એ જ તો નથી સમજાતું. મેં જ્યારે તમારી આંગળીને ઈજા પહોંચાડી હતી ત્યારે તો તમે મને બહુ ગાળો આપી હતી, પણ વિજય સર કેમ એવું નથી કરી રહ્યા? મને શું ખબર, મને ચપૂસી રહી છે. પ્રેમ જતો રહેશે એવું વિચારેલું આપણે, પણ આ તો પ્રેમ વધી જ ગયો અંબા. એ બંનેને દૂર કરવા માટે આપણે જે પ્લાન કરેલો, એ પ્લાનના લીધે જે બંને જણા વધારે નજીક આવી ગયા અંબા. જુઓ સાંભળો, ભાનુમતી મેડમને આજે તમે કંઈ જ ના કહેતા. જો હું ભાનુમતી મેડમને કશું નહીં કહેવાનું, તું એ ના કહેતી ને હું એ નહીં કહેવાનું. કાલ હવાર ઉઠીને વિચારીશું, જોઈશું, ખોટું બોલીને કોક મેનેજ કરી લઈશું. હા, ડોન્ટ વરી, બી હેપી. હે બેના, તું ચણાઈ. મેં તને કું કર્યું હતું, પણ તે કોઈ રિપ્લાય ના કર્યો. બદમાશ છે તું. હા, થુ, આખરે તે તારી ઓકાત બતાવી જ દીધી ને. એ બેના, અમારો આઈડિયા બહુ સારો જ હતો. હો બેના, એ તો તારા દીકરાએ બધી બાજી બગાડી. આજો ડેમો. એને શું થયું છે ખબર છે બેના? પ્રેમમાં પડી ગયો છે અને ઓયથી આખો ખાલી થઈ ગયો છે. તને ખબર છે એની ઓંગળી તૂટી જઈ છે, દુખી રહ્યું છે, તો હશે છે. બોલો, આઈ લવ યુ કહી રહ્યો છે, તો આપણે શું કરીએ? પ્રેમમાં પડ્યા પછી બધાનું આવું જ થતું હોય છે બેના. જો કોઈ પ્રેમિક એમને દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દે તો આપણે અમૃત સમજીને પી જાય છે. સારું હશે. હવે આપણે બીજો પ્લાન વિચારીએ. હા, ડોન્ટ વરી, ડોન્ટ વરી. બકવાસ બંધ કર. તું તારું કામ નથી કરી શક્યો એ વાતનો સ્વીકાર કરી લે. તારી ભૂલ બીજાના માથે ન થોપીશ. હું કોઈ પણ પ્રકારની ચોખવટ નથી માંગતી. તમે બંને જઈને સૂઈ જાઓ. ગુસ્સામાં પણ તું હારી હારી વાતો કરે છે. થેન્ક યુ બેના. હેડ હેડ જઈને હોઈ જઈએ. બેનાએ કહ્યું છે. વૈલા, આ પણ તે તો કહ્યું બેના હુવા માટે. એ બેના કહેશે તને સંભળાતું નહીં. જા જઈને હુઈ જા. એ તો ટેન્શનમાં એવું બોલાઈ ગયું બેના. મારો એવો મતલબ નતો. હું મારા રૂમમાં જઈને હુઈ જાય. તું એ જઈને હુઈ જા. હા, કાલે સવાર ઉઠીને આપણે બીજો આઈડિયા વિચારીશું. હા, ડોન્ટ વરી. I love you. આ ઘરમાં ખાલી એક જ મેડમ છે અને એ છે ગીતા મેડમ. ગીતા મારી છે. જો તમારા કહેવા પ્રમાણે ગીતાનો ખરેખર કોઈ પ્રેમી હોત ને અને એ ગીતાને આ રીતે લવ લેટર લખતો હોત ને, તો એનો અર્થ એ થયો કે એ ગીતાના પ્રેમને લાયક જ નથી. અહીં છે મામાએ, અહીં છે. I love you, Geeta.
આખરે આ શું થઈ રહ્યું છે મને? વારંવાર કેમ મને વિજયના વિચારો આવે છે? કેમ મારા કાનમાં એનો અવાજ ગૂંજી રહ્યો છે? એની આંગળીને ઈજા થઈ ગઈ મારા કારણે. વિચારો, ખબર નહીં કેટલો હેરાન થતો હશે.